મોટા સાહેબ આવવાના છે. જે પ્રશ્ન પૂછે એનો સાચો જવાબ આપજો. અને જો ખોટો જવાબ આપ્યો તો તમને બધાને મૂર્ખા બનાવવામાં આવશે. હવારી સ્ટુડન્ટ, બધા પોતાનું નામ જણાવો. મારું નામ લાલુ. મારું નામ બાલો. કાળુ. સર મારું નામ ઢોકળી. કાળુ, તું ઊભો થા અને મારા પ્રશ્નનો જવાબ આપ. શિવજીનું ધનુષ કોણે તોડ્યું હતું? સર, મેં નથી તોડ્યું. હું તો 2 દિવસથી નિશાળે જ આવ્યો નથી. હારું, બેહી જા નીચે હવે. બાલા, હવે તું જવાબ દે. સર, હું ભણવા આવું છું. તમારા ધનુષનું ધ્યાન રાખવા નથી આવતો. કોણે તોડ્યું મને શું ખબર? અને મારો વાંક ન કાઢતા, નકર હું ઘરે જઈને મારા મમ્મીને કહી દઈ. ના ના બેટા, બેહી જા. હું તને કાઈ નથી કહેતો. ઢોકળી બટા, તું કે હવે શિવજીનું ધનુષ કોણે તોડ્યું હતું? સર મેં નથી તોડ્યું. મારા મમ્મીને તમે નો કહેતા, નકર ઘરે જઈને મારો ખાખરો કેરી નાખશે. પીસડા મારા કેરી નાખશે. મેં નથી તોડ્યું. ઓલી સુશલીએ તોડ્યું હશે. મેં નથી તોડ્યું. સારી સુશલીએ જ તોડ્યું છે, એટલે જ આજ ભણવા નથી આવી. સર હું નિર્દોષ છું. મેં નથી તોડ્યું. સાની રહી જા હો બટા, તે કાઈ નથી કર્યું. બેસી જા. લાલુ, તું ઊભો થા. તું જવાબ આપ. આવા ગાના ફોટા તો હું તમે ધનુષ કોણે તોડ્યું? ધનુષ કોણે તોડ્યું? ધનુષ કોણે તોડી ગયો છે? અને આયા લોહી પીએ છે. ધનુષ કોણે તોડ્યું? ધનુષ કોણે તોડ્યું? ધનુષ તો કોઈ નથી તોડ્યું, પણ હવે તમારા ટાટિયા ભાંગી જાહે, બીજું કાઈ નહીં. તમારાથી ભાગવું હોય તો ભાગી જાજો. સારું બાળકો, તમે બધા જ હોશિયાર છો. તમે શું ભણાવો છો બાળકોને? તમારા બાળકોને એ પણ નથી ખબર કે શિવજીનું ધનુષ કોણે તોડ્યું. જો સાહેબ, મારા બાળકો કોઈ દી ખોટું નથી બોલતા. એવું પણ થઈ શકે કે કોક બીજું તોડી ગયું છે. એનો મતલબ કે તમને પણ નથી ખબર કે શિવજીનું ધનુષ કોણે તોડ્યું. જે છું ઈ સાહેબ, જાવા દ્યો ને હવે વાતને. હું તમારા ધનુષનો ખર્ચો આપી દઈશ. આયા બધા હોકા જેવા જ ભેગા થયા છે.